આજે આપણે ઈંટ વિશે માહિતી એક વખત ઈંટને મજબૂતાઈ ચેક કરવા માટે આપણે 4 ફૂટેથી પાડીને પાણીમાં રાખીને ચેક કરી. આ સિવાય ઈંટમાં સૌથી મોટો પ્રશ્ન હોય ને તો એ છે સાર. આજે શિયાળો, ઉનાળો ને ચોમાસુમાં આ સારનો પ્રશ્ન તમારે શિયાળા પૂરતો આવે છે, જેમાં ઘણી વખત મકાન માલિકને એવું થાય કે આ ઈંટ પછી વાપરવી કે ન વાપરવી, તો શિયાળામાં કેમ સાર આવે છે? તો એક્ઝામ્પલ, સાર આવવાનું મોટામાં મોટું કારણ એ છે કે વાતાવરણ. એટલે શિયાળામાં ઈંટ ઉપર જે વ્હાઈટ કલરની સારી જામી જાય ને એને આપણે છાર કહીએ છીએ. તો એનું કારણ શું કે કોઈ પણ ઈંટ હોય એ ઈંટને તમે છાર વગરનું પાણી જો 2 કલાકે આપતા રહ્યો તો એને છાલ લાગે નહીં. તો 2 કલાક કરતા વધુ સમયગાળો થઈ જાય એટલે એ વાતાવરણમાંથી બાષ્પીભવન થાય એટલે એ વાતાવરણમાંથી ભેજને સૂંઘી લે, અને જે વાતાવરણમાંથી જે ભેજને સૂંઘે ને એ હોય સારવાળું, એટલે ઈંટમાં સાર લાગી જાય છે. તો આ સાર નો લગાડવું હોય તો એના માટે શું કરવું? તો પહેલો રસ્તો તો એવો છે કે ટાઈમસર આપણે એને પાણી દઈશું. ઓકે. બીજો રસ્તો એવો છે કે ઈંટને આપણે ઢાંકીને રાખીશું. ઈંટને ઢાંકીને રાખવાથી શું ફાયદો થાય કે એ જે વાતાવરણમાંથી જે છાર પકડી લે છે ને એ પકડી શકશે નહીં. એક્ઝામ્પલ, કોઈ પણ એક જ ભઠ્ઠાની ઈંટ આપણે 3 જગ્યાએ ખાલી કરવી, એનું કારણ એક આપણે લઈ લેવી અમદાવાદ. જે 15,000ની ગાડી છે જેમાંથી 5,000 આપણે અમદાવાદ ઉતારી અને 5,000 આપણે વડોદરા ઉતારી અને 5,000 આપણે સુરત ઉતારી. એકની એક ભઠ્ઠાની ઈંટ એકની એક ગાડીમાંથી આપણે જો 3 જગ્યાએ ઉતારવી તો સુરતમાં સૌથી વધુ સારનું પ્રમાણ છે, એટલે અહીંયા વ્હાઈટ થવાના ચાન્સ સૌથી વધારે છે. જે સિટીમાં સારનું પ્રમાણ ઓછું છે ત્યાં વ્હાઈટ થવાના ઈંટના પ્રમાણ ખૂબ ઓછા છે. તો સારથી બચવા માટે આપણે કીધું કે શિયાળામાં ટાઈમો ટાઈમ પાણી પાવું. સારમાં એક બીજો પણ પ્રશ્ન છે, જ્યારે તમે ઈંટ બધી હોય છે ને એમાં વચ્ચેની ઈંટોમાં સાર નહીં હોય તો બહારની ઈંટોમાં સાર લાગેલો હોય. શું કામ? કે એ વાતાવરણમાંથી પકડી લે છે, વચ્ચેની ઈંટને ભેજ એનો પ્રોપર મળતો હોય છે, બહારથી ખેંચવું પડતું હોતી નથી. એટલે ઈંટને ઢાંકવાનો એક ઓપ્શન આપ્યો, એક ટાઈમે પાણી પાવાનો ઓપ્શન આપ્યો. તો આ રીતે કામ કરો તો સાર ઈંટને લાગવાનું ખૂબ જ ઓછું થાય.